આજે આપણે કવળીની ભાજી બનાવીશું, જેને આપણે સફેદ મૂસળી પણ કહીએ છીએ। એ ભાજીને આપણે આ રીતે સમારી લઈશું। આ ભાજીને આપણે આ રીતે સમારીશું। એને આ ફૂલની દાંડી છે તે આપણે આ રીતે કાઢી લઈશું। આ રીતે ઝીણી સમારી લેવાની છે। સૌપ્રથમ આપણે ભાજીને ધોઈ લીધી છે અને એને આપણે ગરમ પાણીમાં બાફી લઈશું। પહેલાં આપણે થોડુંક મીઠું નાખીશું બાફવાનું ત્યારે। હવે આ ભાજી આપણે નાખી દઈશું પાણીમાં। दस मिनिट થઈ ગઈ છે। હવે આપણે આ ભાજી બાફી લીધી છે, હવે કાઢી લઈએ। ભાજી આપણે બાફી લીધી છે, એને પાછું આપણે બીજું પાણી નાખીને ધોઈ લઈશું, ઠંડી થઈ જાય પછી। આ રીતે ધોઈ લેવાની છે। ભાજીને આપણે ધોઈ લીધી છે, હવે વઘારી દઈએ। ભાજી માટે સામગ્રી છે, આ ડોળીનું તેલ છે, મીઠું છે, લસણ અને આ લીલું મરચું। તેમાં લસણ અને જીરું વાટ્યું છે, એમાં આદુનો ઉપયોગ કર્યો નથી। હવે આપણે વઘાર કરીએ। આ ડોળીનું તેલ આપણને કુદરત તરફથી મળેલી ભેટ છે અને આ સફેદ મૂસળીની ભાજી પણ। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, લસણ નાખીશું। તેલને સારી રીતે ગરમ કરી લેવાનું। જો સરખું ગરમ ન થાય તો તેલ પછી કડવું લાગશે। હવે નાખીશું મરચું, આમાં આપણે મસાલો કે હળદરનો કંઈ ઉપયોગ કરવાનો નથી। જો તમારે કરવું હોય તો કરશો, મેં સ્કીપ કર્યું છે। અને મીઠું નાખીશું। મીઠું આપણે બાફતી સમયે પણ નાખ્યું હતું, એટલે આપણે સ્વાદ અનુસાર થોડું નાખીશું। હવે 5 મિનિટમાં થઈ જશે ભાજી। અહીં આપણી ભાજી રેડી થઈ ગઈ છે। હવે ગેસ બંધ કરી દઈએ।